સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતા સિંગોડાની ખેતી કરતા ખેડૂતો આજે ભારે સંકટમાં છે। ખેડૂતોએ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો, જીવનું જોખમ પણ વહોર્યું, પરંતુ જ્યારે ઉત્પાદન બજારમાં આવ્યું ત્યારે યોગ્ય ભાવ ન મળવાના પગલે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ। સિંગોડાની મીઠાશ પાછળ છુપાયેલી ખેડૂતોની કડવી વાસ્તવિકતા સમજવાની જરૂર છે। સાબરકાંઠાની ધરતી પર પાણીફળ તરીકે જાણીતા શિંગોડાનું વાવેતર આ વર્ષે સારા એવા પ્રમાણમાં થયું છે, પરંતુ આ ખેતી જોખમી અને પડકારજનક છે। શિંગોડાનું વાવેતર ઊંડા અને છલોછલ ભરેલા તળાવોમાં થાય છે। ખેડૂતોએ કલાકો સુધી પાણીમાં રહીને જીવસૃષ્ટિના ડર વચ્ચે આ ફળની લણણી કરવી પડે છે। ઝેરી જાનવરો અને સાપનો ભય સતત માથે રહે છે। આ ભારે જોખમની સાથે આ ખેતીમાં આર્થિક રોકાણ પણ ઘણું મોટું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘામાં બિયારણ ખાતર અને મજૂરી પાછળ 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। આટલો મોટો ખર્ચ અને જોખમ ઉઠાવવા પાછળ એક જ આશા હોય છે, યોગ્ય વળતરની। જો કે આ વર્ષે બજારના ભાવોએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। સિંગોડાનો નોર્મલ 1 લાખ રૂપિયા નોર્મલ ખર્ચો થતો હોય છે મજૂરી સાથે, પણ એનું ઉત્પાદન જો સારું રૂપાંતર સારું વાવેતર થયેલું હોય તો તેના માટે અમે સિંગોડાનું નફો મળતો હોય છે, પણ 50,000 લાખ રૂપિયાથી વધારે નફો થતો નથી। અને બીજ બગડી જાય તો ભારે નુકસાન થતું હોય છે, અને અમારા 12 મહિના ટૂંકા ગાળામાં બગડતા હોય છે। ખેડૂતોની આ વેદના સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શિંગોડાની ખેતી સાથે સંકળાયેલા હજારો પરિવારોની છે। બજારમાં માલની આવક વધી છે, પરંતુ હાલમાં 20 કિલોનો ભાવ માત્ર 500 થી 600 રૂપિયા જેટલો ઓછો મળી રહ્યો છે, જેથી ઉત્પાદન ખર્ચ પણ ન નીકળવાથી ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે। હવે દેવું ચૂકવવું પણ તેમના માટે મુશ્કેલ બની ગયું છે। ખેડૂતો ભારપૂર્વક જણાવે છે કે આ ખેતીમાં જોખમ અને ખર્ચ બંને વધુ છે, છતાં તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતું નથી। અમે 12 મહિનાથી મજૂરી કરીએ છીએ, 3 મહિના બજારમાં સિંગોડા આવે છે તો એનો ભાવ મળતો નથી, બરાબર ને। અમારે વેણવા માટે સવારે 8 વાગે પહેરીએ છીએ તો સાંજે 3 વાગે નીકળીએ છીએ, અને 500 થી 600 રૂપિયા ભાવ મળે છે 20 કિલોએ। અત્યારે હાલની તારીખમાં 1000 થી 800 રૂપિયા ભાવ મળવો જોઈએ। તે અહીંયા તળાવમાં કોઈ નથી, અને અમારે 12 મહિના અહીંયા મહેનત કરવાની। અહીંયા અમારા કોઈ સાધન નથી કે એવું કોઈ સેફટી પણ નથી। આ 30 થી 35 ફૂટ અંદર અમારા પાણીના અંદર ઉપર રહેવાનું, એક તળાવ હોય એના ઉપર સેફટીથી કેવી રીતે રહેવું અમારે, અને અમને કોઈ સેફટી છે નહીં। અને ગુજરાત સરકાર બધી ફેસિલિટી જો બીજાને આપી શકતી હોય તો અમને કેમ નહીં? અને જે અમારું જે નુકસાન થાય છે એનું વળતર કોણ આપશે? જો અમારી આ ખેતી બગડી જાય તો અમને ગુજરાત સરકારથી કોઈ સહાય મળતી નથી, અને મેં આ જ પરિસ્થિતિમાં અમારા બાપ દાદાઓ અહીંયા મરી ગયા, અને અમારે અહીંયા જ મરવાનો એવો ધંધો છે અમારા ભોઈ સમાજનો। ખેડૂતોની આ કફોડી હાલત રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર છે। જીવના જોખમે અને લાખોના ખર્ચે ઉગાડેલા શિંગોડા જ્યારે ખેડૂતને રોવાનો વારો લાવે ત્યારે સરકારી નીતિઓ પર સવાલ ઉઠે છે। શું સરકાર આ ખેડૂતોના હિતમાં તાત્કાલિક કોઈ પગલાં લેશે કે પછી આ મીઠું ફળ ખેડૂતો માટે કાયમી કડવાશ બની રહેશે? જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।